યાર શું કહું, આજે એક સાથે હજારો લાગણીઓ મારા દિલમાં કૂદકાઓ મારતી હોય ને એવું લાગે છે. એ પળ જ્યારે મેં તને પહેલી વાર મારી સામે જોઈ હતી, ફેસબુકમાંથી ઇન્સ્ટામાં અને ઇન્સ્ટામાંથી ચા સુધીની આપણી આ સફર બરાબર યાદ છે મને. દિવસ, તારીખ અને સમય. આઈ નો કે 10 મિનિટ લેટ હતો, અને એ પણ પહેલી જ મિટિંગમાં. પણ તારી એ સફેદ કુર્તી જેમાં લાઇટ બ્લુ કલરમાં ઝીણી બોર્ડર હતી અને એની સાથેનું મેચિંગ જીન્સ, તારા કાનમાં ગોળ મોટી ઇયરિંગ્સ અને આંખોમાં કાજળ, વળી અણીદાર નાક પર દબાવેલો તારો ગુસ્સો ને મારા લેટ આવવા બદલના તારા એક ટોન સાથે અપાતી એ સ્માઇલ. શું કહું, હાય લખવા ચાહું ને તો આખી ડાયરી પણ ઓછી પડે એ દિવસ માટે. એક પછી એક વાર ચાની સાથે અલમસ્ત થઈને બંનેના મનમાં બસ એક જ વિચાર કે આ સમય બસ અહીંયા જ ઊભો રહી જાય. પણ આજે લગ્નના 25 વર્ષો પછી પણ આપણી વચ્ચેનો આ પ્રેમ જીવે છે. મારી હેલ્થ માટેની તારી આ ચિંતામાં આપણો આ પ્રેમ જીવે છે, ને સાંજે ઓફિસથી રિટર્ન થતી વખતે તારા માટે શું લઈને આવું આ વિચારમાં આ પ્રેમ જીવે છે. શું કહું, તને જોઉં ને ત્યારે ખબર નહીં કેમ પણ હજારો લાગણીઓ એક સાથે કૂદકા મારતી હોય ને એવું લાગે છે.